હવે અહીં આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે ભાઈ સરવાળો 12 થી મોટો હોય તો આ બધા પરિણામો જોઈએ એમાં સૌથી મોટો અંક છે 6 તો આનો સરવાળો થઈ જાય 6 ને 6 12 બરાબર। હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે 12 થી મોટો હોય। કોઈ વખત પ્રશ્ન એવો પૂછે કે 12 અથવા 12 થી મોટો તો તેમાં આવી શકે કે 12 આવે એટલે કે 1 આવી શકે, પણ 12 થી મોટો જ કીધું એટલે કે સીધું 13 થી જ ચાલુ થાય। તો 12 થી મોટા તો અહીંયા જેનો સરવાળો 13 હોય એવો તો એક પણ અંક જ નથી, એટલે આપણે શું લખી શકીએ અહીંયા કે ભાઈ સરવાળો 4 નંબર કરીને કે આપેલ પરિણામોમાં સરવાળો 12 થી મોટો હોય તેવી એક પણ સંખ્યા કે પરિણામ નથી, તેથી તે અશક્ય ઘટના લઈ શકીએ, અથવા તેની સંભાવના બરાબર 0 બરાબર। એ જ રીતે અહીંયા 5 નંબર પર જુઓ શું પૂછેલું છે સરવાળો 2 થી નાનો હોય। હવે 2 થી નાનો હોય એટલે શું તો કે અહીંયા સૌથી મિનિમમ નાનામાં નાની ન્યૂનતમ સંખ્યા આપણે 1 1 છે બરાબર। તો 1 ને 1 તો 2 થઈ જાય છે। તો હવે મને સરવાળો 2 થી નાનો હોય તો 2 થી નાનો તો એક પણ સંખ્યા મળતી જ નથી, એટલે અહીં પણ આના જેવો જવાબ આવે કે ભાઈ આપેલ પરિણામોમાં 2 થી નાની હોય અથવા તો નાનો હોય તેવા સરવાળો આપેલ પરિણામોમાં સરવાળો 2 થી નાનો હોય તેવી એક પણ સંખ્યા કે પરિણામ મળતા નથી, તેથી તે પણ અશક્ય ઘટના થશે અથવા તેની સંભાવના બરાબર 0 થશે। એટલે આ રીતે આપણે 5 જે પ્રશ્નો જોયા એ રીતે ના જવાબો છે। હવે આવા બીજા 2 દાખલા 2 થી 3 દાખલા તમને હોમવર્કમાં પણ આપું છું, જાતે પહેલા બધા વિડિયો જોઈ લો અને આ વિડિયો જોઈ અને પછી એનો અભ્યાસ કરીને જાતે થોડું શીખી અને વિડિયો પરથી અભ્યાસ કરી અને આવા બીજા દાખલા આપું છું તે તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે। આભાર।